વાલા વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024-25 માટેનું સંપૂર્ણ મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન આપની સમક્ષ લઈને આવ્યો છું. વિદ્યાર્થી મિત્રો, તમારે ધોરણ 7માં સંસ્કૃતનું પેપર આવશે જે મોસ્ટ આઈએમપી હશે. આપણે ગયા વર્ષે અને પ્રથમ સત્રમાં પણ મૂકેલું, જેમાં 40થી 50 ગુણનું બેઠું એમાંથી પૂછાયું હતું. તો આ મોસ્ટ આઈએમપી પેપર છે અને આવા પેપરો 2-3 તમારે કરવા જોઈએ. ચાલો, કુલ ગુણ તમારું 80 ગુણનું હશે. સમય તમારે 3 કલાક મળવાનો છે પૂરેપૂરો. એટલે પેપર 1 વખત કે 2 વખત વાંચી જવાનું છે, પછી તમારે પેપર લખવાની શરૂઆત કરવાની છે. જોઈએ પહેલો પ્રશ્ન. પહેલા પ્રશ્નની અંદર તમને અહીંયા અની અંદર 12 ગુણનો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે નીચે આપેલા ગદ્યખંડોનો માતૃભાષામાં અનુવાદ કરો. માતૃભાષામાં ઘણા નથી ખબર પડતી. માતૃભાષા એટલે મિત્રો ગુજરાતી ભાષામાં, બરાબર. આપણી જે ગુજરાતી ભાષા છે એ આપણી માતૃભાષા છે. તો આપણી માતૃભાષાની અંદર તમારે શું કરવાનું છે? લખવાનો છે પેરેગ્રાફ, એટલે કે ભાષાંતર કરવાનું છે, ભાષાનું ટ્રાન્સલેટ કરવાનું છે. તો 12 ગુણનો છે એટલે તમે વિચાર કરી શકો કે તમને 1 છે એ 6 ગુણમાં પૂછાય. 1ના કેટલા? 6. 2નું કરશો એટલે કેટલા ગુણ મળશે? 12. તો આવી રીતના છે. તો પહેલું આપણે આનું ભાષાંતર કરીએ તો ભાવેશ, જો આવી રીતના સંવાદ સ્વરૂપે આવે તો સંવાદ સ્વરૂપે જ લખવાનું છે. ભાવેશ નમસ્કાર, તો ભાવેશ નમસ્કાર. ચેતના નમસ્કાર ભાવેશ, આગચ્છુ સર્વ કુશલમ બા. ચેતના કહે છે નમસ્કાર ભાવેશ, આવો, બધું બરાબર છે ને? તો ભાવેશ કહે સર્વ કુશલમ, તો ભાવેશ કહે છે બધું બરાબર છે. ચેતના કહે છે તપ બરાબર, ઉપવિશતો જલમ સ્વીકારો, તો ચેતના બેસો અને પાણી સ્વીકાર કરો, એટલે કે લો, બરાબર. અને ભાવેશ કહે છે ધન્યવાદ, ભાવેશ કહે છે આભાર, ધન્યવાદ એટલે આભાર. બીજો છે અહીંયા તમે જોઈ શકો છો. બીજાની અંદર ઉટ્ર વધતી, બરાબર, સ્વાસ્થ્ય સમીચીન કિંતુ અન્યત કિંમતી સમીચીનમ નાસ્તી, એટલે ઊંટ કહે છે અથવા ઈંટ બોલે છે આરોગ્ય સારું છે પણ બીજાનું કંઈ સારું નથી. જેમાં સુકસ્ય ચંચુ વકરા, એટલે કે પોપટની ચાંચ વાંકી છે. કુકરસ્ય પૂછમ વકરા, એટલે કે કૂતરાની પૂંછડી વાંકી છે, બરાબર, અથવા વાંકું છે. અને બકસ્ય ગીરવ્ય વકરા, એટલે કે બગલાની ડોક વાંકી છે. આવી રીતના અહીંયા પૂરું થયું. આના કેટલા ગુણ હોય મિત્રો? તમે વિચાર કરી શકો. આના 6 ગુણ છે. હવે તમારે શું ધ્યાન રાખવાનું છે? તો આને પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, જે કંઈ આવતું હોય એ બધું જ અહીંયા તમારે લખવાનું છે, તો જ તમારે પૂરેપૂરા ગુણ મળશે. ચાલો નેક્સ્ટ. આ બીજું 4 ગુણનું હશે તમારે, બરાબર. 12 ને 4 16, એટલે આ પ્રશ્ન પહેલો પ્રશ્ન પૂરો થઈ જાય. હવે 4 ગુણમાં તમારે શું કરવાનું છે? જે પૂછાવાનો છે કે નીચે આપેલા વાક્યો સુંદર અક્ષરે લખો. તો 4 વાક્ય પૂછ્યા હોય, એ 4 વાક્ય તમારે જે છે તેમ એ લખી નાખવાના છે. આ નીચે ખાલી લીટીમાં જે તમને લીટી આપેલી છે તેની અંદર તમારે શું કરવાનું છે? વ્યવસ્થિત રીતે બધા જ વાક્ય સારા અક્ષરે પોઈન્ટ ટુ પોઈન્ટ, કંઈ પણ બાકી ન રહે, પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, બરાબર, અવતરણ ચિહ્ન કે જે કંઈ આવતું હોય બધું જ લખવાનું છે. પ્રશ્ન નંબર 2 છે, એની અંદર એ 8 ગુણનો તમારે પૂછવાનો છે. અ વિભાગ. આપેલા શ્લોકનું ગુજરાતીમાં અનુવાદ કરો, એટલે કે ગુજરાતીમાં અહીંયા તમારા શ્લોકનું અનુવાદ પૂછાશે. ઓલું જે હતું પેરેગ્રાફનું હતું, પાઠના પ્રશ્નો હતા. આ કાવ્યના તમને પૂછાવાના છે. કયો પૂછાણો છે જોઈ લઈએ. તો કે પુણ્ય સલીલા નર્મદા માતા, એટલે તમારે લખવાનું કે નર્મદા માતા પવિત્ર જળવાળી છે. બીજું છે સૂર્ય તનિયા વહતી વિપુલા, અહીં વિશાળ સૂર્યપુત્રી તાપી નદી વહે છે. સાબરમતી ઇતિહાસો વિશાલ, તો તમે લખો સાબરમતીનો ઇતિહાસ વિશાળ છે. અને ગુર્જર દેશસ્ય મહાપ્રભાવ, તો અહીં લખવાનો ગુજરાત પ્રદેશનો મોટો પ્રભાવ છે, બરાબર. ચાલો, એના પછી બીજું છે કે કૃષ્ણમુખી ન માર જારી, તો તે કાળા મુખવાળી છે પણ બિલાડી નથી, બરાબર. દ્વિજીવાન જ સરપણી, તે 2 જીભવાળી છે પણ સાપણ નથી. પંચ ભરતા ન પાંચાલી, એટલે 5 પતિઓ વાળી છે પણ દ્રૌપદી નથી. યો જાનશી સ પંડિત, જે તેને જાણે છે તે પંડિત છે કે જ્ઞાની છે. ઓકે, તો આ થઈ આપણે 2 સોલ્યુશન, બરાબર. આના કેટલા? 1ના 4 ગુણ તમને મળશે. તમે વિચાર કરો, 1ના કેટલા ગુણ મળવાના છે? પૂરેપૂરા 4 ગુણ. તો તમે વ્યવસ્થિત બંને ભાષાંતર કર્યું હશે તો તમને 8 ગુણ પૂરેપૂરા પ્રાપ્ત થવાના છે. નેક્સ્ટ પ્રશ્ન બ છે જે 6 ગુણનો છે, બરાબર. જેમાં નીચે આપેલા શ્લોકનું
પૂર્ણ કરવા, એટલે કે તમે અધૂરા શ્લોક હશે તો ખાસ વિદ્યાર્થી મિત્રો આના ઉપર તમારે ખાસ મહેનત કરવાની છે. જે ચોપડીની અંદર જે શ્લોકો આપેલા હોય છે આપણે, તો ખાસ કરીને અમુક પ્રકારના કાવ્યમાંથી જ શ્લોકો પૂછાતા હોય, તો એ કાવ્ય તમે જોઈ લેવાના છે કે કયા કયા કાવ્યમાંથી શ્લોકો પૂછાય, અને જે મોસ્ટ ફેમસ જે શ્લોકો છે એ જ વારંવાર દર વર્ષે પૂછાતા હોય છે. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો, પૃથ્વી ત્રીણી રત્નાની સંતિ, આ જે આપણે સુભાષિત છે એ કાવ્યમાંથી લેવામાં આવ્યા છે, બરાબર. તો એ તમારે શું કરવાનું, પૃથ્વી ત્રીણી પછી આગળ જે લખવાનું છે એ લખવાનું છે રત્નાની જલમ અન્નમ સુભાષિતમ, તો જલમ અલમ ભેગું આવશે અને સુભાષિતમ, તો પૃથ્વી ત્રીણી રત્નાની જલમ અન્નમ સુભાષિતમ. બીજું શું જ અહીંયા છે, મૂંઢે, મૂંઢે એટલે મૂર્ખ, પાષાણ ખંડેશુ રત્ન સંજ્ઞા, તો કેટલા શબ્દ થયા, 1 2 3 4 5 ને 6, આ 6 શબ્દ લખશો એટલે તમારો અહીંયા શ્લોક પહેલો પૂરો થઈ જશે, બરાબર. એવી રીતના તમારે જોવાનું કે એક શ્લોકની અંદર આપણે કેટલા લખવાના શબ્દ આવે છે. બીજું છે કે અયમ નિજ અને કુટુંબ વાળો છે, તો અયમ નિજ પરોવેતી ગણના લઘુ ચેતસામ ઉદાર ચિત્ત નામ તું વસુદેવ કુટુંબકમ, તો આપેલું જ છે. તો 1 2 3 4 5 ને 6, આમાં પણ 6 શબ્દ છે, બસ. અથવા તમને આ ના આવડે બીજો, તો તમને અથવામાં બીજામાં તમે આ લખી શકો છો. જેમ કે ઉદ્મને હિ સિદ્ધ્યંતિ કાર્યાણે ન મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય મુખ્ય મૂર્ખા, બરાબર, પ્રવિશંતિ મુખ્ય મૂર્ખા, તો આ તમે લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન 2 છે, બરાબર, કે નીચે આપેલા ધાતુઓને ક્રિયાપદમાં ફેરવો, એટલે તમને ધાતુના કોઈ પણ રૂપ વિદ્યાર્થી મિત્રો આપેલા હોય તો ક્રિયાપદમાં કંઈ નથી, તમને જે સારું લાગે ક્રિયાપદ તમને ફેરવી નાખવાનું. અને ક્રિયાપદ કેવી રીતના ફેરવવાનું, તો ઘણા બધા તમારે સંસ્કૃતમાં ક્રિયાપદો આપેલા છે, જેમ કે આ પ્રવેશંતિ છે એ ક્રિયાપદ જ છે, બરાબર. તો આવી રીતના પદ ઉપરથી તમારે પતતી તમે બનાવી શકો, ક્રીડ ઉપરથી ક્રીડતી કે ક્રીડંતી બનાવી શકો, તમને ટૂંકમાં ક્રિયાપદ હોવું જોઈએ, બરાબર, એ તમે બનાવી શકો. ધાતુ તમને આપેલું હશે, ક્રિયાપદ તમારે બનાવવાનું છે. તો આના 2 ગુણ છે, 2 લખશો એટલે તમે વિચાર કરો, આ 1 લખશો સાચું એટલે 1 ગુણ, આ બીજું સાચું લખશો એટલે 2 ગુણ, બરાબર. ત્રીજો પ્રશ્ન છે કે નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી અને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખવાનો છે. તો અહીંયા 16 ગુણનો છે, આખો પ્રશ્ન 16 ગુણનો છે મિત્રો, અને આનો માર્ક આપણે 1 પણ માર્ક જવો ન જોઈએ. જેમ કે પક્ષીરાજ ક અસ્તિ, તો એમાં બી આવશે, ગરુડ, પક્ષીઓનો રાજા છે કોણ છે, તો કે ગરુડ છે. પછી બીજું, ખાલી જગ્યા વૃક્ષો કદી પણ ઝૂકતા નથી, તો કેવા વૃક્ષો ઝૂકતા નથી, આમાં વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થતા હોય છે. ઘણા વિદ્યાર્થીઓ લખતા હશે ફળવાળા, ઘણા વિદ્યાર્થીઓ આ જવાબ લખશે, પણ વિદ્યાર્થીઓ આ જવાબ નહીં આવે. કેમ? વૃક્ષો ઝૂકતા નથી, જો ફળ આવવાથી તો વૃક્ષો ઝૂકી જાય, આમાં એમ લખ્યું છે કે ફળ આવવાથી વૃક્ષો ઝૂકતા નથી, એટલે સોરી, વૃક્ષો કદી પણ ઝૂકતા નથી. ઝૂકતા નથી એવા કેવા, તો કે સૂકા હોય ને એ ક્યારેય ઝૂકે નહીં, બરાબર, જે શ્લોક પ્રમાણે આપણે, તો આમાં ડી ઓપ્શન આવશે, ધ્યાન રાખજો. ત્યારબાદ ત્રીજું, ખાલી જગ્યા તાપ હરે છે, કોણ તાપ હરે છે, તો ગરમી થાય તો આપણે શું કરીએ, પંખો કરીએ, તો એ આપણને ગરમીને દૂર કરે છે એટલા માટે. પછી દક્ષિણે ધામ ક દેવ રક્ષતી, દક્ષિણ દિશામાં કયા દેવ છે, તો કાવ્યના પ્રમાણે આપણે જોઈએ તો આપણે કુંતેશ્વર અહીંયા તમને આપ્યો છે, કયો શબ્દ આપ્યો છે, કુંતેશ્વર, બરાબર, તો એ દેવ રક્ષા કરે છે. 5માં કોની એકાગ્રતા પ્રચલિત છે, કૂતરાની, પોપટની, ઊંટની કે બગલાની, તો બગલાની એકાગ્રતા ખૂબ જાણીતી છે, આમાં પણ ડી આવશે. નેક્સ્ટ જોઈએ તો ખાલી જગ્યા ધર્મનું પહેલું સાધન છે, ધર્મનું પહેલું સાધન શું છે, તો કે આપણું શરીર છે એ ધર્મનું પહેલું સાધન છે, એટલે ઓપ્શન નંબર બી આવશે. ત્યારબાદ 7મો છે કે નીચેના શબ્દ જૂથમાંથી અલગ પડતા શબ્દો તારવો, તેમાં તમારો બી જવાબ આવશે. કેમ? હવે એનું કારણ શું, બી જવાબ આવવાનું કારણ શું, તો જોઈ લો. આમાં રોટિકામ છે એટલે રોટલી થાય, સાટિકામ એટલે સાડી થાય, મોદકમ એટલે લાડુ થાય, અને દાલમ એટલે દાળ થાય. તો આ બધી ખાવાની વસ્તુ છે, એ, સી અને ડી, આ ત્રણેય વિકલ્પો ખાવાની વસ્તુના છે. જ્યારે આ છે એ વસ્ત્ર છે, એ કોઈ ખાવાની વસ્તુ નથી મિત્રો, એટલે અલગ પડે છે, અલગ પડતો જ આપણે જવાબ લખવાનો છે, તો બી ઓપ્શન અલગ પડે છે. ત્યારબાદ 8માં જોઈએ, તક્રમ ઇતિ શબ્દસ્ય ગુર્જર ભાષાય ક અર્થ, એટલે કે તક્રમનો અર્થ શું થાય ગુજરાતી ભાષામાં, તો તકલી, પીણું, છાશ કે દહીં,
તો વિદ્યાર્થી મિત્રો દધી એટલે દહીં થાય, અને અહીંયા છે છાશ એટલે છાશ થશે, બરાબર. અને તક્રમ એટલે શું થાય? છાશ થાય. એ યાદ રાખવાનું છે. 9મું છે ક્રિયા વગર ખાલી જગ્યા ભારરૂપ છે. તો મિત્રો અહીંયા ક્રિયા એટલે કામ થાય, બરાબર. આપણે કોઈ પણ કાર્ય કરીએ તો શું ભારરૂપ હોય? તો વિદ્યાર્થી મિત્રો તમારું જ્ઞાન છે એ ભારરૂપ છે. એટલે કાર્ય કરી અને જ્ઞાન મેળવવું જોઈએ, અર્જિત કરવું જોઈએ. તો ઓપ્શન એ આપણો જવાબ રહેવાનો છે. 10મું છે કે કીદસ્યા જના નમંતી, કેવા લોકો નમે છે? નમે છે એટલે ઝૂકે છે, બરાબર. તો વૃદ્ધા ના, રૂગ્ણા રોગી ના, ગુણીનો એટલે કે ગુણવાનું તો કે હા. તો યાદ રાખવાનું છે કે ગુણવાન લોકો છે તે નમે છે. તો અહીંયા પણ તમે જોઈ શકો નમ ઉપરથી નમનતી ક્રિયાપદ બનેલું છે. ઓકે. નેક્સ્ટ છે 11મું કે વિમાન યાત્રા યાત્રીઓને શું આપે છે? તો યાત્રીઓને શું આપે? સુખ, સગવડ કે આરામ કે રોમાંચકારી અનુભવ? તો સૌથી વધારે આ બધું તો હોય જ છે, સુખ, સગવડ, આરામ, પણ સૌથી વધારે તો શું આપે? રોમાંચકારી અનુભવ આપે. એટલે આપણો જવાબ માટે રોમાંચકારી અનુભવ થશે. 12મું છે કે કેવા માણસ જ્ઞાન પ્રાપ્ત કરી શકે? તો આપણો જવાબ રહેવાનો છે શ્રદ્ધાવાળા જે વ્યક્તિ હોય, શ્રદ્ધાવાળો માણસ હોય એ જ્ઞાન પ્રાપ્ત કરી શકે. 13મું છે કે વિપુલા સૂર્ય તનિયા, તનિયા એટલે યાદ રાખજો, સૂર્ય તનિયા એટલે થાય સૂર્યની પુત્રી. નદી કેન નામના પ્રસિદ્ધ, એટલે કયા નામે જાણીતી છે? તો તાપી, એ તાપી નદી છે એ સૂર્યપુત્રી તરીકે જાણીતી છે મિત્રો. તો ઓપ્શન સી આપણો જવાબ રહેવાનો છે. નેક્સ્ટ જોઈએ 14મું કે શ્રી કૃષ્ણ એટલે કે દ્વારકાધીશ છે ખાલી જગ્યા દિશામાં નિવાસ કરે છે. તો આપણી જે દિશા છે એ પશ્ચિમ દિશા આવશે, કે ગુજરાતનો દરિયા કિનારો છે જે પશ્ચિમ દિશાની અંદર છે તે આપણે પશ્ચિમ દિશાની અંદર દ્વારકા નગરી છે. ઓકે. તો આ ધ્યાન રાખવાનું છે. ઓપ્શન નંબર બી આપણો જવાબ રહેવો જોઈએ. ત્યારબાદ કોણ રણ પ્રદેશનો રાજા છે? આ તો બધાને ખબર, રણ પ્રદેશ એટલે રણમાં રહેતો હોય અને રાજાની જેમ રહેતો હોય એટલે ઊંટ આપણે આવશે, બરાબર. ઊંટને કારણ કે એને માફક આવે છે રણ પ્રદેશ, એટલા માટે. કા જાત માત્ર વિનશ્ય, જન્મતાની સાથે જ મૃત્યુ પામે છે. જાત એટલે જન્મતાની સાથે મૃત્યુ પામે. છોટી કા એટલે કે ચપટી, બરાબર. ઓપ્શન નંબર બી જવાબ આવશે. પ્રશ્ન નંબર 4 પહોંચી ગયા છે મિત્રો. તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો, જેથી તેમને પણ સોલ્યુશન ન ખબર હોય તો જોઈ શકે. ઘણા બધા પ્રશ્નો બેઠા બેઠા પૂછાઈ શકે. 2 સોલ્યુશન આપણે કરવાના છે. ઓકે. બીજો 2022-23નો વિડીયો પણ આપણી ચેનલ ઉપર મળી રહેશે, તે પણ તમે જોઈ લેવો. પ્રશ્ન નંબર 4 બ છે જે ખાલી જગ્યા છે. આના તમારે ખાલી જગ્યાની અંદર જવાબો તમારે સોલ્વ કરવાના છે. તમારે પાઠની અંદર જોઈ લેવાના છે. બલમ છે ખાલી જગ્યા ન ઘટ ન મેઘ, સ નિર્જીવી અપી ખાલી જગ્યા વર્તતે, કુંતેશ્વર તું દક્ષિણ ધામ ખાલી જગ્યા અપી અસ્તિ. તો આ બધા એવા છે કે તમને નહીં આવડે. તો ખાસ કરીને ખાલી જગ્યા જે અસાઇનમેન્ટમાં છે, તો વિદ્યાર્થીઓ અસાઇનમેન્ટની બધી ખાલી જગ્યા શબ્દશ એક વખત લખી નાખજો, કારણ કે વિદ્યાર્થીને સૌથી વધારે ભૂલ કેમાં પડે? તો કે આમાં પડે છે, બરાબર. તો આ તમારે ભૂલતા નહીં. પ્રશ્ન નંબર 2 છે એનો 4નો, તો કે નીચેના વિધાનો સાચા છે તો એની સામે ખરાની નિશાની અને ખોટા વિધાન સામે ચોકડીની નિશાની કરવાની છે. પહેલું છે નર અને નારીથી જન્મેલી તે સ્ત્રી શરીર વગર નર જેવું શરીર છે. નર જેવું થોડુંક શરીર હોય તો એ આપણે આવતું જ નથી, એવું આવતું જ નથી, કાવ્યમાં આવતું જ નથી. એટલા માટે આ વિધાન કેવું પડશે? ખોટું. શુક સ્વભાવીને વક્ર છે. પોપટનો સ્વભાવ વાંકો નહોતો, ઊંટનો સ્વભાવ વાંકો હતો, એટલે આ પણ ખોટું આવશે. તેને મોં હોવાથી તે બહુ બકવાટ કરે છે. આ પણ ખોટું છે, જોડાની વાત થાય છે. ગુજરાત પ્રદેશનો મોટો પ્રભાવ છે. હા, એ છે આપણે ભાષાંતરમાં પણ જોયું, એ ભાષાંતરમાંથી અમુક પ્રશ્નોના જવાબ તો તમને એમના મળવાના છે. ક વિભાગ જોઈએ, એમાં 4 ગુણનો છે કે સંસ્કૃત શબ્દો સાચો અર્થ અને તેની સામે આપેલા વિકલ્પ શોધીને લખવાનો. જોઈએ અહીંયા મૂંઢ છે તો મૂર્ખ અને ટુકડો 2 આપ્યા છે, એમાંથી સાચો કયો તમારે એ શોધીને અહીંયા ખાનામાં મૂકવાનો છે, ખાલી જગ્યામાં. તો મૂંઢ એટલે મૂર્ખ થશે, બરાબર. પછી આપત્તિ એટલે, બરાબર, આપત્તિ એટલે આપત્તિમાં એવું થશે. પછી દંત એટલે દાંત કે દમન, તો કે દાંત થશે. દંત એટલે દાંત. ભરતા એટલે પતિ થશે, બરાબર, ભરેલો ન થાય. તો આ ધ્યાન રાખવાનું છે. ચાલો, એના પછી ડ છે કે નીચેના સંસ્કૃત શબ્દો સાચો સમાનાર્થી શબ્દ તેની સામે આપેલા વિકલ્પમાંથી શોધીને લખવાનું છે. આમાં સંસ્કૃતનો સમાનાર્થી શોધવાનો. જેમ કે પરાક્રમ તો વિક્રમ થશે. પછી કરી એટલે ગજ અથવા હાથી, હસ્તી. પછી ત્રીજું મનઃ એટલે ચેત થશે. અને કૃષ્ણ એટલે કેશવ થાય, બરાબર. કૃષ્ણ ભગવાનનું એક નામ છે કેશવ. પ્રશ્ન નંબર 5
લાસ્ટ પ્રશ્ન છે મિત્રો કે પ્રશ્ન 5 નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખવાના છે. હવે તમારે લખવાના કેવી રીતના એ યાદ રાખવાના છે. અહીંયા કેટલા ગુણ છે? 10. કેટલા તમને પૂછાયા છે? બરાબર, તો તમે ધારી લો કે તમને 5 પૂછાય છે, 5 દુને 10, એટલે એક પ્રશ્ન તમારે 2 ગુણનો આવશે. તો અને એક પ્રશ્ન ખોટો પડશે તો 2 ગુણ જવાના છે. જોઈ લઈએ. સંગણકેન એટલે કે કમ્પ્યુટર વડે વિવિધાની કાર્યાણી કથમ ભવંતી. કથમ યાદ રાખજો, કથમ એટલે કેવી રીતે થાય છે અથવા કેવા થાય છે. સંગણકેન વિવિધાની કાર્યાણી સરળ શીઘ્રમ ચ ભવતી. તો તમારો જવાબ શું આવવો જોઈએ? સરળ અને શીઘ્રમ. ઓકે, નેક્સ્ટ. બીજો છે કે કસ્ય સ્વામી ભક્ત પ્રચલિતા. કોની સ્વામી ભક્તિ ખૂબ જ જાણીતી છે? કુકુરુષ્ય સ્વામી ભક્તિ. તો આપણો જવાબ કુકુરુષ્ય આવશે. બાકી બધું એમ નામ તમે લખી નાખજો. ઓકે, પછી ક સંગણકમ ચાલી હતી એટલે કોણ કોમ્પ્યુટર ચલાવે છે? તો પાઠમાં આપણે યસ હતો, તો આપણે યસ જવાબ લખશું. ઓકે, એના પછી ચોથું છે જનહા શીત કસ્ય ઉપયોગ કથમ કુર્વંતી. તો જના શીત કસ્ય ઉપયોગ શીત પેય જલમ અથવા શીત પેય પીબંતી. બરાબર, પીવા માટે, ઠંડુ પાણી પીવા માટે કરે છે ફ્રીજનો. જોકે અત્યારે તો ઘણા જગ્યાએ ઉપયોગ કરે છે, બરાબર, ખોરાકનો સંગ્રહ કરવા માટે, ખોરાક ન બગડે એના માટે. પણ આપણે જે પાઠમાં આપેલું છે કે કાવ્યમાં આપેલું છે એ જ લખવાનું છે, બીજું લખવાનું નથી. એ ખાસ ધ્યાન રાખવાનું છે. કસ્ય વિજ્ઞાન યુગે અત્ર તત્ર સર્વત્ર વયમ કી પશ્યામ. તો અસ્માન વિજ્ઞાન યુગે અત્ર તત્ર સર્વત્ર વિજ્ઞાનસ્ય ચમત્કાર વયમ પશ્યામ. તો આ જવાબ આવશે, વિજ્ઞાનસ્ય ચમત્કાર. ચાલો, બ છે જેમાં સૂક્તિઓ છે, એમાં ભાવાર્થમાં 5 ગુજરાતી વાક્યો રજૂ કરવાના છે. 5 ગુજરાતી વાક્યો એટલે યાદ રાખવાનું કે આના તમારે 5 વાક્ય એવા સમજૂતીવાળા તમારે રજૂ કરવાના છે. હવે 5 વાક્ય કોઈ પણ હોય છે, જેમ કે એક તમે ભાષાંતર કરી નાખો, અનુવાદ કરી નાખો એનું કે ક્રિયા વગરનું જ્ઞાન ભારરૂપ છે, તો આ એક વાક્ય થઈ ગયું. આવા 5 વાક્ય કરવાના છે. બીજા ભાવાર્થમાં જોઈ લઈએ કે જ્ઞાની પુરુષ જ્ઞાન અનુસાર આચરણ ન કરે તો તેનું જ્ઞાન વ્યર્થ છે. મેળવેલ જ્ઞાનનું આચરણ ન મૂકનાર માણસ સમાજમાં આદરને પાત્ર બનતો નથી. આથી જ્ઞાની માણસને ક્રિયાવાન બનીને જ્ઞાનને અનુસરવું જોઈએ. તો આ થયો એનો ભાવાર્થ. ત્યારબાદ બીજું જોઈએ કે જનની અને જન્મભૂમિશ્ચ સ્વર્ગદપી ગર્યસી. તેનું અનુવાદ આવી રીતના થશે, જનની એટલે કે માતા અને માતૃભૂમિ સ્વર્ગ કરતાં પણ વધારે મહાન છે. ભાવાર્થ જોઈએ તો કે સ્વર્ગનું સુખ પણ માતાથી પ્રાપ્ત થતા સુખથી આગળ ફીકું પડે છે, સુખની આગળ ફીકું પડે છે. જેમ માતાનું વાત્સલ્ય બરાબર મળ્યું તે ભાગ્યશાળી મનાય છે, એ જ રીતે જન્મભૂમિનું સ્થાન પણ સ્વર્ગથી ચડિયાતું છે. તેવી જ રીતના ત્રીજું છે કે બુદ્ધિ યસ્ય બલમ તસ્ય. અનુવાદ શું થાય કે જેની પાસે બુદ્ધિ છે તેની પાસે બળ છે. ભાવાર્થ જોઈએ, બુદ્ધિમાન માણસ કઠિનમાં કઠિન કામને સહેલાઈથી કામ કરી શકે છે. બળની જરૂર પડતી નથી. માત્ર બળવાન વ્યક્તિ કરતાં બુદ્ધિ વાળો વ્યક્તિ છે એ સૂઝબૂઝ યોગ્ય રીતે કામ થાય છે. તો આ વિદ્યાર્થી મિત્રો, આની અંદર આપણે સંપૂર્ણ તમારું 80 ગુણનું પેપર સોલ્યુશન મિત્રો પ્રયત્ન કર્યો છે, બરાબર, સોલ્વ કરવાનો સંપૂર્ણ રીતે. તો આશા રાખું છું કે આ તમને વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમે તો લાઇકનું બટન આવે એને દબાવી દેજો, એટલે મને ખબર પડે કે ભાઈ આ લોકોને, આપણા વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો ગમે છે અને આવા વિડીયો આપણે બનાવવાના છે. ઓકે, ફરી મળીશું બીજા વિડીયોમાં અને પેપર સોલ્યુશન સાથે.